પાલ તને ખબર હે આજ રાત તો મને બહુ ગજબનું સપનું આવ્યું બોલ. એવું છે ગજબનું સપનું આવ્યું તમને? ગજબનું જ કહેવાય ને. મારા એક લગ્ન તારી હંગત નહીં થયા તોય મારા આખા પરિવારજનોએ ભેગા થઈને મારા બીજા લગ્ન કરાયા બોલ. હા અને છોડી તો તું જોવે ને રૂપનો અંબાર અને મારી જાન લઈને જતા ને BMW માં અને શેરવાની સાફો જે મેં પહેર્યો હતો ને ગજબની શેરવાની સાફો હતો અને લગ્ન કરીને અમે ઘરે આવ્યા ને તો એક રૂમમાં તને રાખી એક રૂમમાં એને રાખી. સવારેની ચા તું બનાવે, બપોર પછીની ચા ઈ બનાવે, બપોરનું ખાવાનું તું બનાવે, સાંજનું ખાવાનું ઈ બનાવે. અરે તું મારા પગ દબાવે તી મારું માથું દબાવે અને તું મારા સપનામાં જાણે પિયર જઈને તાણે એને જે મારી સેવા કરી છે મારો આખો પરિવાર મોઢામાં આગ્રહ નાખી ગયો બોલ. પછી શું મારી આંખો ખુલી છે. તો એ સપનું હતું ને તો સપનું માનીને ભૂલી જવાનું. પણ આવું બહુ મસ્ત પ્રકારનું સપનું હોય તો એને ભૂલી કેવી રીતે જવું? અને તને વાત ખબર છે વહેલા પરોઢે જે સપના આવ્યા હોય ને હાથા સાબિત થાય. અચ્છા એવું એમ ને? તો તમને ખબર મને કેવું સપનું આવ્યું હતું? કેવું આવ્યું હતું? મને તો બહુ ભયાનક સપનું આવ્યું હતું. ના હોય તો ચૂડેલે મને વશમાં કરી લીધી હતી. ના હોય તો પછી ઈરે મને શું કે ખબર હે મને કે ઊભી થા મને કે ચીપિયો ગરમ કર. ના હોય ચીપિયો શું કરવા ગરમ કર? તમને ડામ દેવા માટે. મને કે ઊભી થા ચીપિયો ગરમ કર તો હું ચીપિયો ગરમ કરવા જઈ. પછી મેં તમને મોઢે ડામ દીધા એમને કીધું એટલે મેં કર્યું. પછી તો ભાઈ ડામ દીધા ને તમને ઝાપખા પડી રહ્યા હતા તાણે. પછી મને કે ઊભી થા આવે કે મને કે જે શેરવાની પહેરીને લગ્ન કરવા જતો ને એ શેરવાની કાઢ મને કે કબાટમાંથી. એટલે મેં કબાટમાંથી શેરવાની કાઢી. પછી મને કે ફાડ હવે કે ના હોય મારી મોંઘા ભાવની શેરવાની ફાડી નાખી. હા ફાડી નાખી. પછી મને શું કે ખબર એના ટાંગા બાંધ કે મારા. હા પછી તમારા ટાંગા બાંધ્યા મેં. પછી મને કહે ને એને પંખે લટકાય. ના હોય આજ તો તાણે પછી ઈ કે તમારે પછી પંખે લટકાવવા જ પડે ને. તો પછી મેં તમને પંખે લટકાયા. પછી મને કે ધોકો લઈ આવી જા. ધોકો શું કરવા? મારવા તમને. પછી મને કે આને માર કે ધોકે ધોકે. પછી મેં તમને ધોકે માર્યા. પછી ના હોય આજ તો તાણે પછી મને શું કે આને નીચે ઉતાર કે. તે પછી મેં નીચે ઉતારે. મને કે આને હુવાડ અહીંયા અને પછી ઓસી કુલે. પછી મેં ઓસીટું લીધું. મને કે હવે આના મોઢા પર એવું દબાય ને કે જ્યાં સુધીનો શ્વાસ ન જતો રહે. મેં એવું દબાયું હવે એને મને કીધું એટલે મારે દબાવવું જ પડે ને. મેં બહુ જ દબાયું બોલો તાણે. ખરેખર આ સપનું જ હતું ને? આજ તો મારી સપનું જ હતું ને. આ તો એને સપનું સમજીને ભૂલી જતી હો. ના સપનું સમજી શું કામ ભૂલી જવું પડે? સપનું તો હવાનું હતું એટલે સાચું જ હોય ને તાણે. તમે ના કીધું અમે હવાના સપના સાચા જ હોય? ના હોય એવું કશું. આ તો બધી ગમત થઈ આવે. ચમ તમાર વખતે સાચું હતું માર વખતે ગમત. આવા ભયંકર સપના સાચા થાય તો મારું શું થાય? ખબર પડે ને તમને તાણે. તમને એકલા સપના નહીં આપતા અમને સપના આવે. આયા મોટા